કેશોદ ખાતે રબારી એસટી પરિવાર જૂનાગઢ વિભાગ આયોજિત વિદાય સમારંભ અને વિશિષ્ટ સન્માન સમારંભ યોજાયો। રબારી એસટી પરિવાર જૂનાગઢ વિભાગમાં ફરજ બજાવતા 10 કર્મચારીઓ સેવા નિવૃત્ત થતા વિદાય સમારોહ, સમૂહ ભોજન અને રાત્રિના સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ એસટી વિભાગમાં જુદા જુદા હોદ્દા ઉપર ફરજ બજાવતા રબારી એસટી પરિવાર જૂનાગઢ વિભાગ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અવલ સુરક્ષા નિરીક્ષક જૂનાગઢ વિભાગના વીરવાતા શામળા તથા દાનાભાઈ ગડચર, લક્ષ્મણભાઈ કોડિયાતર, સુગાભાઈ શામળા, પૂનાભાઈ કોડિયાતર, દેવાયતભાઈ કોડિયાતર, ભીખુભાઈ ગળચર, દેવાભાઈ કોડિયાતર, વીરાભાઈ ગળચર, રાજુભાઈ કોડિયાતર સહિતના જૂનાગઢ જિલ્લામાં એસટી વિભાગમાં ફરજ બજાવતા હોય જેઓ સેવા નિવૃત્ત થતા કેશોદ મુકામે બાયપાસ પાસે વિદાય સમારોહ યોજાયો હતો। જે પ્રસંગે જીવણાતા, ચોરવાડ મઠ, જેઠાતા, બળેજ મઠ, ગોવિંદાતા, લોહેજ મઠ, સરમણાતા, ઓડધર મઠ, રાજાતા, શિરોકર મઠ, મેરામણાતા, ડેરી મઠ સહિતના ભુવા આતાશ્રીઓ તથા સાંસદ રાજેશ ચુડાસમા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, સોમનાથ પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા, ગુજરાત એસટી વિભાગના મુખ્ય અધિકારીશ્રીઓ, વિવિધ યુનિયનના હોદ્દેદારો, રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિત મહેમાનોનું શાબ્દિક ફુલાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। નિવૃત્ત થતા કર્મચારીઓને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ સમૂહ ભોજન તથા રાત્રિના રશ્મિતાબેન રબારી ગ્રુપ આયોજિત સંગીત સંધ્યાનો લાભ લીધો હતો। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। વીરાભાઈ શામળા, સુરક્ષા અધિકારી, જૂનાગઢ વિભાગ। એસટી નિગમમાં છેલ્લા 3 દાયકાથી પણ વધારે સમયથી હું સુરક્ષા અધિકારી તરીકે મારી ફરજ બજાવેલ છે। આ ફરજ દરમિયાન મેં સતત નિગમના હિતમાં અને કામદારોના હિતમાં કામ કરેલ છે। ખરેખર આ 30 વર્ષ દરમિયાન એસટીની અંદર મને ઘણા નાના મોટા અનુભવો થયા છે। એ અનુભવોમાંથી પણ કોઈ કામદારોના પ્રશ્ન હોય કે એસટી નિગમનો કોઈ પ્રશ્ન હોય ત્યારે કોઈ સમાજ સાથે, વ્યક્તિઓ સાથે કે રાજકીય પદાધિકારીઓ સાથે પણ સમન્વય કરી અને આ પ્રશ્નોનો નિકાલ કેવી રીતે લાવવો એવી ખૂબ સારી રીતે મેં મારા જીવનમાં કામગીરી કરેલી છે। આ કામગીરીને લઈને આજે એસટી નિગમ જૂનાગઢ વિભાગ તરફથી મારું જે સન્માન કરવામાં આવ્યું, મને નિવૃત્તિની જે યાદગાર રહી આપવામાં આવી
તે ખરેખર મારા માટે અદ્ભુત રહેશે અને જીવનભર મને યાદ રહેશે.